સમાચાર વિસ્તારથી સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં 11 કલાક સુધી લાગેલી ભીષણ આગ પર આખરે ફાયર બ્રિગેડના જવાનોએ કાબુ મેળવ્યો છે। હાલ ઘટના સ્થળે કુલિંગની કામગીરી યથાવત છે। પોલિએસ્ટર કાપડનો માલ હોવાથી આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી પડી હતી, જેમાં અંદાજિત 16 લાખ લીટર પાણીનો મારો હાઇડ્રોલિક ફાયર ગાડીની મદદથી ચલાવવામાં આવ્યો। લાંબો સમય સુધી લાગેલી આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને પણ ગંભીર નુકસાન થયું છે। 9મા માળની દિવાલમાં મોટી તિરાડ પડી છે અને અમુક કાટમાળ નીચે પણ પડ્યો છે। આગનું મુખ્ય કારણ દુકાનમાં ક્ષમતા કરતાં વધારે માલ ભરવામાં આવ્યો હોવાની આશંકા છે। આ ઘટનાથી વેપારીઓમાં મોટું નુકસાન થયું છે। ફાયર બ્રિગેડના જવાનો સતત 11 કલાકથી પાણીનો મારો ચલાવી રહ્યા છે। આગ પર હાલ કાબુ મેળવાયો છે અને કુલિંગની જે પ્રક્રિયા છે તે યથાવત છે। હાઇડ્રોલિક ફાયરની ગાડીની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। અંદાજિત 16 લાખ લીટર જેટલો પાણીનો મારો ચલાવાયો છે। आज अंगे વધુ વિગત આપશે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડે ચૂક્યા છે। દિવેશ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? અત્યારે હાલ કુલિંગની પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે, કેટલું નુકસાન થયું છે, કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ? અને બીજી એક વિગત એ પણ મળી રહી છે કે જે સ્ટ્રક્ચર છે તેને ગંભીર નુકસાન થયું છે, શું છે સમગ્ર મામલો? બિલકુલ, જે પ્રકારે આગ છે તે છેલ્લા 11 કલાકથી અવિરત ચાલી રહી છે અને સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે આ સ્ટ્રક્ચર જે છે તે સ્ટ્રક્ચર ક્યાંય ને ક્યાંય ખૂબ જ નબળું પડી ચૂક્યું છે। ખાસ કરીને 8મો અને 9મો માળ, આ બંને માળ પર સતત જે પ્રકારે આગ છે તે પ્રસરી હતી અને તેના કારણે આ સ્ટ્રક્ચર જે છે તે ખૂબ જ ગંભીર તેમને નુકસાન થયું છે અને હજુ પણ અંદર આગની લપટો જે છે, જ્વાળાઓ જે છે તે જોઈ શકાય છે। હજુ પણ આગ સંપૂર્ણ કાબુમાં આવી નથી, હજુ પણ કુલિંગની કામગીરી છે તે યથાવત છે અને અત્યાર સુધીમાં 16 લાખ લીટર પાણી જે છે તેનો મારો ચલાવવામાં આવ્યો છે। તેમ છતાં હજુ અમુક ભાગો છે કે જ્યાંથી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ માર્કેટ જે છે તેમાં ગોડાઉન પણ બનાવવામાં આવ્યા છે અને તેને જ લઈને આસપાસના જે મોટી સંખ્યામાં જે માર્કેટના ગોડાઉનો છે તેમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। પરંતુ કહી શકાય કે છેલ્લા 11 કલાકથી સતત જે પ્રકારે ફાયર વિભાગના જવાનો આ રાજ ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં આગ પર પાણીનો મારો ચલાવી રહ્યા છે, ત્યારે હજુ પણ આ આગ છે તે કાબુ સંપૂર્ણપણે આવ્યો નથી। મુખ્ય કારણ કહી શકાય કે દુકાનોની અંદર જે પ્રકારે ક્ષમતા કરતા વધારે સામાન રાખવામાં આવ્યો હોવાથી આગ જે છે તેને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ખાસ કરીને આ દુકાનોની અંદર પેટ્રોકેમિકલથી બનેલું જે હાઇડ્રોપોલિથીન હોય છે તે અને પોલિથીનના કપડા, આ તમામ વસ્તુઓ જે છે સાથે મળે છે અને તેના કારણે આગ જે છે તે વધુ વિકરાળ થાય છે। એટલે એકંદરે હાલ હાઇડ્રોલિક ચેમ્બરના માધ્યમથી આગ જે છે તેના પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને અલગ જે બારીઓ છે, જે અલગ એલિવેશન છે તેને તોડી અને અંદર જે પ્રકારે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। એટલે એકંદરે અત્યાર સુધીમાં 11 કલાક થઈ ચૂકી છે, પરંતુ હજુ આગ સંપૂર્ણપણે કાબુ આવી નથી। જી દિવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।